અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલમાં એક નાસ્તામાં બાળકને કાચ આવી જતા વિવાદ વકર્યો હતો। એને લઈ હવે એક બાદ એક પ્રતિક્રિયા આવી રહી છે અને હવે ડીઈઓની ટીમે પણ આ શાળામાં તપાસ કરી વાલીઓના નિવેદન પણ લેવામાં આવ્યા। તપાસ બાદ હવે અમદાવાદ ડીઈઓ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। ડીઈઓ રોય ચૌધરીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે તપાસમાં ભોજનમાંથી કાચ નીકળ્યાનું સાબિત થયું। हाल कैंटीन में भोजन बंद करवा नोटिस अपाई। फूड विभाग ने पण तपास माटे सूचना अपाई। प्रार्थना के धार्मिक पुस्तक अंगे पण वीएचपी ની ફરિયાદ છે। एक धर्मનું पुस्तक वाँचवा दबाण करवुं ते अयोग्य। तमाम धर्मના पुस्तक वाँचवा आपवा माटे ताकीद कराई। शाळाना स्टाफ अने संबंधित वेबसाइट अंगे तपास कराशे। શાળાના મેનેજમેન્ટને મેં સોકોસ નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે અને સાથે સાથે જે જવાબદારો છે પ્રિન્સિપાલથી લઈને જે કોઈ રસોડા વિભાગમાં સુપરવિઝનનું કામ કરતા હોય એમની જો એજન્સી કામ કરતી હોય તેની તમામ વિગતો પણ મંગાવી છે। સાથે સાથે એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે, જેથી કરીને આ કેન્ટીનના જે એમનું જે ફૂડ સેફ્ટીનું સર્ટિફિકેટ છે કે કેમ એ સહિતના આધારો અમે માગ્યા છે અને ફૂડ સેફ્ટી વિભાગને પણ આ અહેવાલ અમે મોકલી આપી અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પણ આ જે કેન્ટીન વિભાગ છે એની ચકાસણી કરવામાં આવે ત્યારબાદ જ વિદ્યાર્થીઓને આગળના સમયમાં ફૂડ માટેની જે છે આગળની કાર્યવાહી કરી શકાય, એટલે કે કેન્ટીન ચાલુ રાખી શકાય। આવું પણ અમે સ્કૂલ મેનેજમેન્ટને તાત્કાલિક જણાવ્યું છે। આ શાળામાં 1 મહિનાથી કોઈ પણ પ્રકારની પ્રેયર કરાવવામાં આવતી ન હતી અને સાથે સાથે કોઈ એક ધાર્મિક પુસ્તક કહી શકાય કોઈ વ્યક્તિનું છે કે યુસુફ મલાલાનું પુસ્તક જે છે એ વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવામાં આવેલું શાળા કક્ષાએથી। જે ચોક્કસ આ બાબતે જો ઇન્ટેન્શન માત્ર કોઈ એકવાર ધાર્મિક બાબતનું હોય, કોઈ ધાર્મિક બાબતનું દબાણનું હોય તો એ બિલકુલ યોગ્ય નથી। જો વિદ્યાર્થીના ઘડતર માટે જો આ બાબતનો ઉપયોગ કરેલો હોય અને જો ક્રમાનુસાર અલગ અલગ પુસ્તકો આપતા હોય તો એ પુસ્તક આપી શકાય, પરંતુ જેમાં કોઈ ધર્મના સ્પેશિયલી વાત કરેલી હોય અને કોઈ બીજા ધર્મની લાગણી દુભાય એવું હોય તો એ બિલકુલ ન ચાલી શકે। તો એ બાબતે પણ શાળાને તાકીદ આપી અને સૂચના આપવામાં આવી।